આજે મિત્રો અમારા અનસુયા ગૌધામની મુલાકાતે ગોકુલધામ નારથી સ્વામીજી આવ્યા હતા. તો અમે એને અમારી ગાયું બતાવવા લઈ ગયા. તો પહેલાં જે અમારા અનસુયા ગૌધામના કાંકરેજ બળદ છે એ બતાવ્યા, રાઠી ગાયું બતાવી, એથી આગળ અમારી ગીર ગાયોનું કલેક્શન બતાવ્યું. અને અહીંયા થોડીક ગાયો બાબતમાં ચર્ચા થઈ કે ભાઈ કઈ બ્લડ લાઇનમાંથી કઈ ગાય છે, શું છે એ બાબતની. એથી આગળ નાના નાના બચ્ચાના વાડામાં ગયા તો ત્યાં પણ થોડીક ચર્ચા થઈ કે ભાઈ કયા બુલનું ક્યુ રિઝલ્ટ છે એ બાબતે થોડી ઘણી ચર્ચા કરી. ત્યાંથી આગળ ગયા તો જે અમારા ગૌધામમાં પોંગાનું ગાય છે એ પણ અમે સ્વામીજીને બતાવી. અમારા ગૌધામમાં 4 પોંગાનું ગાય છે જે તમે જોઈ શકો છો. એથી આગળ નાના બચ્ચા જે જન્મેલા હોય ત્યાં ગયા તો ત્યાં રાઠીની, ગીરની ને કાંકરેજની વાછડીઓ જોઈ. એથી આગળ ભેંસના વાડામાં ગયા, ત્યાં અમારી બહુ મસ્ત ભેંસું અને જે અમારો પાડો છે જરાસંઘ એ બતાવ્યા બધાય. ને એથી આગળ જે અમારા ગૌધામના નામચીન બુલ છે એ જોવા ગયા. તો પહેલાં અમે બધાએ જોયો કોહિનૂર, ને સ્વામીજીએ કોહિનૂરને હાથ ફેર્યો કે બહુ મસ્ત ખૂટ છે એમ કીધું. પછી આગળ રવિ ખૂટ બતાવ્યો. એથી આગળ જે અમારા ગૌધામનો સકીનાનો ખૂટ છે એ જોયો, થોડી ઘણી એની પણ ચર્ચા થઈ. ત્યાંથી બીજા વાડામાં ગયા, ત્યાં ધરમવીર જોયો. એથી આગળ જે અમારો કેસર 180 છે એ જોયો. અને એથી આગળ જોયો મહેશ મંગુનો, એક નામચીન બુલ છે જે તમે બધા ઓળખો જ છો. અને એથી આગળ ગયા તો અમારી ગાયું બધી ગૌશાળામાં આવતી હતી તો બધી ગાયું પણ સ્વામીજીને બતાવી. અને એથી આગળ જે અમારું ફ્યુચર ગૌધન છે જે 1.5 વર્ષના ઓળકા છે એ વાડામાં ગયા, એ બધા ઓળકા બતાવ્યા. એથી આગળ અમારા જે બીજા કૂટ છે એ પણ અમે બતાવ્યા, જોઈ શકો છો. આ અમારો તોખાર 175 છે, આ છે ભીષ્મ જેને તમે બધા ઓળખો જ છો. એથી આગળ બીજા વાડામાં ગયા તો ત્યાં પણ ઘણા કૂટ હતા, એ બધા બતાવ્યા, નાના નાના વાછડા. તો મિત્રો તમને આ વ્લોગ કેવો લાગ્યો અમને કોમેન્ટ કરજો.